નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। પાટણ તાલુકાના સિદ્ધપુર ગામની દેવીપૂજક સમાજની પીડિત મહિલાએ પાટણ પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ લગાવ્યા। પ્રાપ્ત વિગત અનુસાર પાટણ પોલીસ ઉપર આક્ષેપ લગાવનાર પીડિત મહિલા હિરલબેન કિશનભાઈ, જે પોતે દેવીપૂજક સમાજની છે, વડનગર સિવિલ હોસ્પિટલમાં દવા કરાવવા માટે આવેલ ત્યારે તેના શરીર પર જે મારના નિશાન જોયા તે કોઈ જોઈ શકે નહીં તેવા હતા અને તે વિડીયો કોઈને બતાવી શકાય તેવો પણ નથી। આ બાબતે એલસીબી પીઆઈ અને સિદ્ધપુર પીઆઈ સાથે વાત થઈ તો તેમણે કહ્યું કે અમને ખબર નથી, તપાસ કરાવી લઈએ। અને આ મહિલા અને તેના પતિને પડોશી સાથે ઝઘડો થયો હતો અને તેનો પતિ હાલ 307ના ગુનામાં જેલમાં છે। પીડિત મહિલાએ કહ્યું કે 307ના કેસના અનુસંધાને પાટણ પોલીસ તેની પૂછપરછ કરવા સાદા ડ્રેસમાં આવી હતી। પીડિતાએ કહ્યું કે પોલીસ કહેવા લાગી કે કોઈની સાથે પ્રેમ છે અને તેની સાથે ભાગી જવું છે, જેથી તેને તેના કાકા સસરાને માર માર્યો અને પતિને પણ ફસાવે તેમ કહી તેને હાથ ઉપર તેમજ નિતંબ પર માર માર્યો। જે માર મારેલો છે તેનો વિડીયો તેને ઉતાર્યો છે અને તે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે પોલીસે તેના પર અમાનુષી અત્યાચાર કર્યો છે। આ કેસમાં મુખ્ય વાત એ છે કે પોલીસને કોઈને મારવાનો અધિકાર નથી। જો તે મહિલા ગુનેગાર હતી તો તેની પૂછપરછ માટે મહિલા પોલીસ કર્મચારીને સાથે લાવવી જરૂરી હતી। કોઈ જેન્ટ્સ પોલીસને એક મહિલા પર હાથ ઉપાડવાનો કોઈ અધિકાર નથી। તે મહિલાના જણાવ્યા અનુસાર તેને 9 પોલીસ કર્મીઓને સાથે મળીને ચોટલો પકડીને જે માર માર્યો છે તે કોઈ પણ સ્થિતિમાં યોગ્ય નથી અને જો પોલીસે ના મારી હોય તો કોને મારી તે પણ તપાસનો વિષય છે। પીડિત મહિલાએ આ બાબતે ફરિયાદ કરવી જોઈએ, જેથી જેને પણ આ મહિલા સાથે આ કૃત્ય કર્યું છે તે કાયદાની દ્રષ્ટિએ જ નહીં પણ માનવતાની દ્રષ્ટિએ પણ ખોટું છે। તેની સાથે આ વર્તન કરનાર કોઈ પણ હોય અને એને સજા થવી જોઈએ, પછી એ કોઈ પોલીસ જ કેમ ના હોય। આપણા દેશમાં કાયદો સર્વોપરી છે અને દરેકને સમાન લાગુ પડે છે। હિરલબેન કિશનભાઈ વાઘરી, ગામ રૂખાસન, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ। મારે 14 વર્ષ છે। તમને કોને કોને માર્યા હતા? પોલીસ વાળા બધા પોલીસ વાળા હતા? કેટલા જણા હતા માનો છો? 8 જણા હતા, અંદાજ 8 જણા। 8। કારણ કે ઓમથી આવતા હતા ને એ મારતા, ઓમથી આવતા હતા ને એ મારતા, મારવાનું તો વાત જ નહીં સાહેબ। બકરીના ખેતરમાં સેવટ લઈ જઈને મને માર્યું, પણ મારવા મળતો કશું। મેં ઘણા હાથ જોડ્યા, થોભલો હતો પોનીનો, કીકને આવી રીતના બાથર ફળાઈ 2 જણને પકડ્યા, 2 જણને પગ દબાઈ મેલ્યા, પછી 2 જણા ફરી હતી। મારવામાં તો વાત નહીં, મેં ઘણા હાથ જોડ્યા કે સાહેબ મારો છોકરો જેમ જેનો મને પણ કઈ તો મારો ઘરવાળો જીવો, મેં કશું જ કર્યું નહીં, પણ તો આખરે મારું કોઈને ના હોય પપ્પણ કઈ તો નતા મારે। આ છોકરી 6 ગુનોની એક જ બેન છે, એટલે 6 બેન અને આ પ્લસ 7 ગુનો છે ને એક જ નાનો ભાઈ છે છેલ્લો, બરોબર। એટલે આ છોકરો અત્યારે કોઈ પોછડ સુધી જઈ શકતો નહીં, એટલે અમારા પગલાં ધરવા પડ્યા છે। બરાબર। આમના તમે બધા રિપોર્ટ જોઈ શકો છો, સિટી સ્કેનનો રિપોર્ટ, એક્સરેનો રિપોર્ટ, આ છોકરીને કઈ રીતે કઈ રીતના ઈજા થઈ છે, સિટી સ્કેનનો રિપોર્ટ આ બધા। મારે અહીંયા કેસ નહીં લખાય ને સર તો હું ગાંધીનગર મહિલા મંડળ નારી કેન્દ્રમાં કેસ કરવા મારી છૂટ છે અને મારે કાયદેસરની કાર્યવાહી જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી હું જપીશ નહીં સર। Incoming call from Sailor Sabai Paramara identified by Truecaller. 3 છોકરીઓ છે ને એક જ છોકરો છે, 3 છોકરીઓ છે ને એક જ છોકરો છે। પછી તો મહિનો થયો નહીં। અને સર તમને એમ લાગતું હોય ને કે તમે ખાલી વિડીયો ફેક વિડીયો બનાવતો એમ બી લાગતું હોય તો આ છોકરીને હું આખી ઓપન કરી અને તમને હું એમને ઘા બતાવી શકું છું, બરોબર। કે અમને કોઈ મને શરમ નથી હવે લાજ શરમ છોડ। કઈ જગ્યાએ ઈજા પહોંચી છે? કમરથી મોડીને પેચન સુધી, પછી આયરે 2 હાથથી મોડીને આટલા સુધી ખૂણે છે અને કોણોના કાને લાફા મારેલા છે, કાને માથામાં પટ્ટા માર્યા, આ 2 બાજુ પાનાની થાપો મારી। કોને માર્યા તમને? એ પોલીસ વાળો, હા, એ કોઈ ઓછા નતા સાહેબ, લેડીઝે નહીં, બધા જેન્ટ્સ જ છે। અમે 8-9 જણોએ થઈને આવી હાલત કરી અમારી। કઈ જગ્યાએ ઈજા પહોંચી છે? હેરી ને આ પાછળનો ભાગ આટલો છે, ટેચરનો પાછળનો ભાગ। સર અમારી સાડી જ છે, બરોબર।
આ છોકરીને આપણે કોઈ લેડીઝ મહિલા હોય ને તો જ અડી શકશે બરાબર. કોઈ જેન્ટ્સની તાકાત નહીં, કોઈ પોલીસવાળાની તાકાત નહીં કે 100 ગુના કર્યા હોય ને તો એને 1 થી 2 3 4 દિવસની મદદ આપવી પડે બરાબર. આ છોકરીને એ રીતના મારી છે ને તો કોઈ જગ્યાએ બાકી મૂકી નથી, પટ્ટો બી નહીં રાખ્યો કે તો દંડો બી નથી રાખ્યો કે આ બધા દંડીને પટ્ટીથી જ મારી છે અને ઘોડામ બી એને પટ્ટીથી જ મારી છે બરાબર. પ્લસ બીજી વાત, એક રાત્રે 3 વાગે જે જગ્યાએ આ છોકરીના નજીક લઈ ગયા એ વખતે અત્યારે મારું કહેવાનો મતલબ એમ છે કે લગભગ 10 થી 12 જણા જશે બરાબર. પણ એ વખતે આ છોકરી એમ કહે છે કે 2 ગાડી પૂરી ભરેલી હતી, લગભગ 25 થી 30 પોલીસવાળા હશે. આ છોકરીની કોઈ બી તમે અત્યારે એને પગેથી એને સીટથી બેસી શકતી નહીં આ છોકરી બરાબર. આ છોકરીને 3 છોકરીઓ છે, મારી વાત સાંભળો. આ છોકરીને 3 છોકરીઓ છે અને 3 છોકરીઓ પર એક જ છોકરો આપેલો છે બરાબર. આ છોકરી કમાઈને ખવડાવતી હતી, એનો ઘરવાળો તો લગભગ હજી કમાઈ શકે નહીં કમાતો એમને ખબર નહીં બરાબર. આ છોકરીને અને પાછા એમના ગામના પેલા સરપંચ જે આવ્યા હતા એ એમને એમ કહેતા કે મેં તમારી છોકરીને બચાવીને ઘેર લઈને આવ્યા છે, તો આ છોકરી તમને બચેલી કઈ બાજુથી દેખાય સાહેબ? જો